હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે દૂધીમાંથી એક અલગ પ્રકારની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. ઘરમાં દૂધી કોઈ ન ખાતા હોય એને પણ બહુ જ પસંદ આવશે આ રેસીપી. તો આ મેં દૂધી લીધી છે અને છાલ કાઢીને આ રીતે અડધી દૂધીને ખમણી લીધી છે મેં. એને આપણે મોટા બાઉલમાં એડ કરી દઈશું અને આ મેં મગની દાળ લીધી છે. ખાલી 10 થી 15 મિનિટ માટે જ મેં આ મગની દાળને ગરમ પાણીમાં પલાળી દીધી હતી. તો આનું પાણી આપણે કાઢી લેશું. આમાં દાળ વધારે વાર ન પલળે તો પણ ચાલશે ફ્રેન્ડ્સ, કારણ કે પાછળથી એ કૂક થઈ જશે. તો દાળ આપણે આમાં એડ કરી દીધી છે અને આ મેં ગાજર લીધું છે એક મીડિયમ સાઇઝનું. એને પણ આ રીતે ખમણીને લઈ લીધું છે. આ મેં વાટેલું લસણ લીધું છે ફ્રેન્ડ્સ. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેશું અને આ આદુ મરચાંની પેસ્ટ લીધી છે મેં અડધી ચમચી જેટલી, એ પણ એડ કરી દેશું. અને આ એક વાટકી મેં આમાં સૂજી લીધી છે. સૂજી તમે ઝીણી કે જાડી કંઈ પણ પ્રકારની લઈ શકો છો. એક વાટકી ભરીને સૂજી મેં એડ કરી છે. અને આ અડધી વાટકીથી થોડો વધારે એટલો મેં બેસન લીધો છે, એને પણ એડ કરી દેશું આપણે આમાં. બધું સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે દૂધીમાં ખૂબ પ્રમાણમાં પાણી હોય છે ફ્રેન્ડ્સ. શાકભાજી આપણે એડ કર્યા છે આમાં, ગાજર ને બધું, એટલે આમાં મેં પાણી એડ નથી કરી. એકદમ જ આ રીતનું બેટર બનીને તૈયાર થઈ છે. જરૂર લાગે તો થોડું એવું પાણી એડ કરી દેવું. હવે આ થોડું એવું લાલ મરચું પાવડર એડ કર્યો છે મેં, ધાણા જીરું પાવડર, એવા રેગ્યુલર મસાલા. થોડો એવો બેકિંગ સોડા એડ કર્યો છે મેં અને એના ઉપરથી આપણે લીંબુ એડ કરી દઈશું. લીંબુના રસથી બેકિંગ સોડા એક્ટિવેટ થઈ જશે. તો આપણો નાસ્તો એકદમ સરસ થોડો સોફ્ટ એવો બને એના માટે આપણે બેકિંગ સોડા એડ કર્યો છે. ફરીથી એક મિક્સ આપી દેશું. હવે સ્ટીમરની પ્લેટ લીધી છે મેં, એને તેલથી આપણે ગ્રીસ કરી લેશું. ગેસ પર સ્ટીમરમાં મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. તો આ રીતે તેલ ગ્રીસ કરીને બધું બેટર મેં આમાં પાથરી દીધું છે આ રીતે. અને આપણે સ્ટીમરમાં પ્લેટને રાખી દઈશું અને આને ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ પર આપણે 15 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તો 15 મિનિટ પછી નાસ્તાને બહાર કાઢી લીધો હતો અને આ રીતે ઠંડી થઈ ગઈ છે પ્લેટ. હવે આમાં આપણે આ રીતે કટ લગાવી દઈશું. તમે આને કોઈ પણ શેપમાં કટ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે આને તમે બે રીતથી ટ્રાય કરી શકો છો ફ્રેન્ડ્સ. એક તમે ફ્રાય કરી શકો છો આને, અને તવામાં સેલો ફ્રાય પણ કરી શકો છો. હું આને ઢોકળાની જેમ વઘારીને તૈયાર કરીશ ફ્રેન્ડ્સ. તમે આને એર ફ્રાય પણ કરી શકો છો. જે રીતે તમને પસંદ હોય એ રીતે કરી શકાય છે, નહીંતર આમને પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે આ તેલ એડ કરી દીધું છે પેનમાં. વઘાર કરવા માટે તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને આખી મેથી લીધી છે મેં. અડધી ચમચી જેવું રાઈ અને મેથી નાખશું. એ આ રીતે તતડી જાય પછી આપણે એમાં મેથીની ફ્લેવર આ નાસ્તામાં બહુ સારી આવે છે ફ્રેન્ડ્સ. પણ તમને મેથી પસંદ ના હોય તો તમે વઘારમાં ખાલી રાઈનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આમાં સૂકા લાલ મરચાં આ રીતે ટુકડા કરીને એડ કર્યા છે મેં. થોડું એવું જીરું એડ કર્યું છે, અડધી ચમચી જેટલું. હવે હિંગ એડ કરી છે 1 પિંચ જેટલી. ગેસની ફ્લેમને લો રાખીશું ફ્રેન્ડ્સ. બધો મસાલા આપણે બળવા નથી દેવાના આપણે. સફેદ તલ એડ કર્યા છે અને લીલા મીઠા લીમડાના પાન એડ કર્યા છે. હવે આપણા નાસ્તાને એડ કરી દઈશું અને હળવું એવું મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દીધું છે ફ્રેન્ડ્સ. આ રેસીપીને તમે બ્રેકફાસ્ટમાં કે બાળકોના ટિફિન માટે ક્યારે પણ બનાવી શકો છો. ઉપરથી પણ મેં થોડું એવું લાલ મરચું એડ કર્યું છે. કલર પણ સારો આવશે અને ઉપરથી થોડી એવી સ્પાઇસીનેસ આવશે. તમે એને ટોટલી સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ. ઉપરથી પાછા મેં થોડા એવા સફેદ તલ પણ એડ કર્યા છે. બધું સારી રીતે મિક્સ કરીને નાસ્તાને આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? ઉપરથી લીલા ધાણા એડ કર્યા છે. સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.